આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના ત્રીજા પાને સમાચાર છે. સરકારી પોલિટેકનિક કોલેજ ભુજને NBA વધુ 3 વર્ષની માન્યતા. આવી સિદ્ધિ મેળવનારી કચ્છની પ્રથમ સંસ્થા બની. અન્ય એક સમાચારમાં લોકરક્ષક દળની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર. ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાના પરિણામ જાહેર કરાયા. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચારમાં અબડાસામાં 70,000 એકરથી વધુ જમીન પર ખેતીરૂપી દબાણ. ગોચર જમીન પર દબાણથી ચરિયાણનો પ્રશ્ન બન્યો વિકટ. લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કડક કાર્યવાહી કરી જવાબદારી નિશ્ચિત કરવાની માંગ. હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાનાના સમાચાર છે, હરિત ઉર્જાથી કચ્છનું ભવિષ્ય સુવર્ણમય ભાસે છે. મોટા રણથી નાના રણ સુધીના સરહદી અને હજુ સુધીના પછાત વિસ્તારનો વિકાસ તબક્કો હવે રિન્યુએબલ એનર્જી પાર્કના નામે શરૂ થશે. ઔદ્યોગિકરણ બાદ હવે પ્રવાસન હબ. ધોરડો શ્રેષ્ઠ પ્રવાસન વિલેજ તો ધોળાવીરામાં ઇવોક રિસોર્ટ. ધમધમતા પોર્ટ, બાગાયત, સરહદ ડેરી અને ખનીજો કચ્છનું મજબૂત પાસું. બંદરોથી દુનિયાભરમાં એક્સપોર્ટ. સોલાર, વિન્ડ અને હવે ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે કચ્છ. કંડલા અને ખાવડામાં શરૂઆત. દિવ્ય ભાસ્કરના જ એક અન્ય સમાચાર. ભારતનો નિસ્સાર લોન્ચ. ભૂકંપ સુનામી પહેલા જ ચેતવણીની સાયરન વાગશે. ઇસરો નાસાનું પ્રથમ સંયુક્ત મિશન સફળ. વિશ્વનું સૌથી એડવાન્સ રડાર સેટેલાઇટ છે નિસાર. કચ્છ ભાસ્કરનું એક અન્ય મથાળું જણાવે છે, ભચાઉમાં ટ્રાફિક નિવારણ માટે ફરી સ્પ્રિંગ પોલ લગાવાયા. અસામાજિક તત્વો દ્વારા અગાઉ દૂર કરાયેલા પોલ ફરી સ્થપાયા. પોલીસનો ટ્રાફિક સુધારવાનો સઘન પ્રયાસ. 300થી વધુ પોલ લગાવાશે. પોલીસનો દાવો, આડેધડ પાર્કિંગ પર અંકુશ અને સરળ અવરજવરનું લક્ષ્ય. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના પ્રથમ પાને સમાચાર છે, રશિયાના દરિયાકાંઠે 10 થી 15 મીટર ઊંચા મોજા ઉછળ્યા. રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ. જાપાન, અમેરિકા સુનામીથી ધ્રુજ્યા. વોર્નિંગ સિસ્ટમે જાપાનીઓને સુનામીના મોજા સામે સુરક્ષિત રાખ્યા. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે, પ્રથમ ઓગસ્ટથી યુપીઆઈનો ઉપયોગ માટે નવા નિયમો. ગ્રાહક દિવસમાં 3 વાર ટ્રાન્ઝેક્શન ફેલ અને 25 વખત જ બેલેન્સ ચેક કરી શકશે. નિયમોનું પાલન નહીં કરનાર વપરાશકારોને નાણાં વ્યવહાર બ્લોક પણ થઈ શકે છે. ગુજરાત સમાચારના વ્યાપાર સમાચાર છે, 2025ના પહેલા અર્ધવાર્ષિકમાં સોનાના ભાવમાં 30%નો વધારો. જ્વેલર્સ હળવા, ઓછા કેરેટના દાગીના તરફ વળ્યા. 9 કેરેટ સોનાના હોલમાર્કિંગને મંજૂરી મળ્યા પછી સોનાના દાગીનાના વેચાણમાં ઘટાડા વચ્ચે માંગ બજેટ ફ્રેન્ડલી વિકલ્પો તરફ. સ્ટડેડ જ્વેલરીનો કુલ વેચાણમાં 3 ભાગથી વધુનો હિસ્સો. હું પરમ મકવાણા. સંદેશના અંદરના પાને સમાચાર છે, રાપર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પમાં 110 લોકોની તપાસણી. 36 દર્દીઓના રાજકોટ ખાતે મોતિયા અને વેલના ઓપરેશન. સંદેશના અંદરના પાને હજુ એક સમાચાર છે, 3 વર્ષે ફરી ગુજરાતના પશુધનમાં લંપી વાયરસ દેખાયો. 15 દિવસમાં 307 કેસ. 5,32,000 ઢોરને વેક્સિનેશન કર્યાનો પશુપાલન વિભાગનો દાવો. સંદેશના 12મા પેજ પર સમાચાર છે, આરોગ્ય ક્ષેત્રે રિસર્ચ માટે સરકાર હવે ₹10 લાખની સહાય આપશે. હેલ્થ એન્ડ મેડિકલ કેરમાં રિસર્ચ સ્કીમને મંજૂરી.
રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 ફિલ્મફેર વિજેતા, 40 વર્ષની કારકિર્દીમાં 26,000 થી વધુ ગીતો ગાનાર, સુરોના બેતાજ બાદશાહ પદ્મશ્રી મોહમ્મદ રફીની આજે પુણ્યતિથિ છે. એમના ગીતોમાં શાસ્ત્રીય ગીતોથી માંડીને ભક્તિ ગીતો, ઉદાસ આક્રંદથી માંડીને અત્યંત વીર શૃંગાર રસ, કવાલીથી માંડીને ગઝલો અને ભજન ધૂન તથા મસ્તી ભર્યા ગીતોનો સમાવેશ થયો છે. જેમણે ગુજરાતી સંગીતમાં પણ અમૂલ્ય યોગદાન પ્રદાન કર્યું છે એવા ભારતીય પાર્શ્વ ગાયક મોહમ્મદ રફી હિન્દી સંગીત જગતના એક એવા સિતારા છે જે ક્યારેય અસ્ત થયા જ નથી. તેમના વિશિષ્ટ અવાજે ઘણા લોકોના હૃદય અને આત્માને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આગામી સંગીત શૈલી અને વલણો વચ્ચે આજે પણ મોહમ્મદ રફી જીવંત છે, એમના ગીતો થકી, એમના સ્વર થકી. વિશ્વભરના અસંખ્ય ચાહકોના હૃદયને હંમેશા મોહિત કરનાર એવા અવિરલ વિભૂતિને મોનિકા જોશી અને સમગ્ર આકાશવાણી પરિવાર તરફથી સહવંદન સ્વરાંજલિ અર્પણ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર